મળી રહી છે। બ્રિજનો મુખ્ય મધ્યનો જે ભાગ છે તે ધારાશાહી એકાએક થતા જે અનેક વિકટર સર્જાતા વહેલી સવારે છે ત્યાં સમગ્ર દુર્ઘટના બનવા પામી। હાલ તમામ પ્રકાર છે આપણે જોયા દ્રશ્યો અને કઈ રીતે જોઈ શકાય છે કે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં અનેક લોકો છે તે નદીમાં હાલ હોય અને તેઓનું રેસ્ક્યુ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। 4 થી 5 લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। કેટલીક ટ્રકો સાથે ઇકોકાર સાથે જે બાઇક પણ ક્યાંક ને ક્યાંક છે તે હાલ નદીમાં ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા। તો આ બ્રિજ ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ એટલા માટે કારણ કે અનેકવાર રજૂઆત કરવામાં આવી। 1985માં બનેલો આ બ્રિજ છે અને સ્વાભાવિક છે કે સમારકામ કરો પરંતુ એ બ્રિજની પણ પૂરી થતી હોય છે તો એ બ્રિજની આસપાસ હોર્ડિંગ્સ લગાવો, બોર્ડ મારો ચેતવણી રૂપ કે જેથી કરીને વાહન ચાલકોને પણ ખબર પડે, પરંતુ એવું તો કંઈ ત્યાં જોવા નથી મળતું। બ્રિજ બનાવીને આપી દીધું પછી તેમની ફરજ પૂરી, બસ એટલું જ માની લે છે અને ત્યારબાદ કોઈ ગંભીર ઘટના બને અને પછી જ તંત્ર જાગતું હોય છે। તેમ આ ઘટનામાં પણ એ જ પ્રકારે દ્રશ્યો જોવા મળશે। ત્યારબાદ કાર્યવાહીના આદેશો આપવામાં આવશે, પરંતુ કાર્યવાહી શું થાય છે અત્યાર સુધી આવી તો અનેક ઘટનાઓ બની છે અને આપણે જોઈ ચૂક્યા છે। 3-4 દિવસ જાય છે અને લોકો ભૂલી જાય છે કે આવી કોઈ દુર્ઘટના અહીંયા ઘટી હતી। આ દ્રશ્યો જુઓ, જે બ્રિજના આ દ્રશ્યો આકાશે મેં આપને બતાવી રહ્યા છે કે આ બ્રિજની નીચેથી મહીસાગર નદી પસાર થાય છે। વડોદરા અને આણંદને જોડતા બ્રિજ છે અને આ બ્રિજ પરથી જ લોકો લગભગ અત્યાર સુધી જવા માટેનો એકમાત્ર બ્રિજ છે તે અહીંયાથી જ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે વહેલી સવારથી। એટલે સદનસીબે હું એટલા માટે કહી રહી છું કે જો 11 થી 12 સમય હોત તો કદાચ વાહનોની સંખ્યા અહીંયા વધારે હોત। સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર બ્રિજ ગંભીર છે। આખરે છે બ્રિજ ધારાશાયી થવા પામ્યો છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આ બ્રિજ ધારાશાયી થવા પામ્યો છે। 1 કિલોમીટર સુધીનો આ બ્રિજ છે। ક્યાંક ને ક્યાંક ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, એક વાહન પણ ક્યાંક ને ક્યાંક ત્યાં જોવા જઈએ તો વાહનની પણ હાલ છે ક્યાંક ને ક્યાંક નદીમાં ખાબક્યું તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા છે। ચોક્કસ પ્રમાણે આપશે તમામ દ્રશ્યો 24 કલાક જે સમગ્ર ઘટના બન પામી છે। કઈ રીતની ઘટના બની છે? હવે સવારમાં મને 1 કલાક એટલે મેં સીધો દોડતો અહીંયા આવ્યો અને તંત્રને બધાને જાણ કરી દીધેલી છે। બંને MLA ને ફોન કરી દીધા છે અને એમને કલેક્ટર સાહેબને ફોન કર્યો, એ ત્યાંથી આવવા માટે અહીંયા નીકળી જાય એની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે। નુકસાન કયા પ્રકારનું? નુકસાન લગભગ 4 ગાડી મારા અંદાજ પ્રમાણે અંદર ટ્રકો પડી છે, બીજી ગાડીઓ છે દેખાતી કઈ છે નહીં, પણ લગભગ મરણ આંકડો બી ખાસો વધારે છે। મરણ આંકડો પણ વધારે છે? હા, કાકા એક તો ટ્રકમાં મરેલો દેખાય છે સીધો જ આપણને, ચોક્કસ ડ્રાઈવર, અને બીજા નીચે બૂમાબૂમ બહુ જ ચાલી રહી છે નીચે બૂમાબૂમ। હવે નાવડા વાળાને એની અમે વ્યવસ્થાઓ કરી રહ્યા છે, જેટલું બચે એટલું અમે મહેનત કરી રહ્યા છે। ચોક્કસ તમામ દ્રશ્યો છે તે હાલ ફરી એકવાર આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અંદરના ભાગે છે તે કેટલાક વાહનો છે તે ખપ્યા છે અને વાહનો આ તમામ દ્રશ્યો છે G24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે કેટલાક લોકોના મોત પણ થયા તે પ્રકારની હાલ જોવા મળી રહી છે। અને હાલ ચોક્કસ પ્રમાણે જે સ્થિતિ જોવા મળી રહી છે જેમાં હાલ છે તે જણાવ્યા અનુસાર કેટલાક લોકો અંદર હોવાની પણ હાલ વાત સામે આવી રહી છે। એટલે ચોક્કસ સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો એક મોટી છે તે દુર્ઘટના બની હોય તે પરિસ્થિતિ હાલ મળી રહી છે। સંતોષ માલી સાથે ઝી મીડિયા વડોદરા। તો આજે દુર્ઘટના ઘટી છે, હાલ તો રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે, 108ની ટીમ પણ ત્યાં છે કે જેથી કરીને રેસ્ક્યુ કરીને તરત જ બાબા આવે તે લોકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મોરબી બ્રિજની દુર્ઘટના ઘટી ત્યારબાદ સરકાર તરફથી એવા આદેશો આપવામાં આવ્યા હતા કે તમામ જે બ્રિજો છે તેની ગુણવત્તા છે, તેની મજબૂતાઈ કેટલી છે તે ચકાસવામાં આવે અને તેનો રિપોર્ટ આપવામાં આવે। તો આ બ્રિજની ગુણવત્તા ચકાસવામાં આવી હતી, મજબૂતાઈ ચકાસવામાં આવી હતી। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે શું રિપોર્ટ ઊંધો પહોંચાડવામાં આવ્યો હતો સરકાર તરફથી, કારણ કે
આ બ્રિજની જો મજબૂતાઈ અને ગુણવત્તા ચકાસવામાં આવી હોત તો કદાચ આજે આ દુર્ઘટના ન સર્જાઈ હોત। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તો આકાશી દ્રશ્યો અને ભયાનક દ્રશ્યો આપ જુઓ, જોરદાર લાગી રહ્યા છે, કારણ કે એક બ્રિજ વચ્ચેથી બે ટુકડા થઈ જાય છે તેના, અને નીચે નદીમાં 3 થી 4 વાહન ચાલકો નીચે ખાબક્યા હતા। રેસ્ક્યુ કરીને 3 થી 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। હાલ તો પાદરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર